ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે 4473 યુવાઓને નિમણૂક પત્રો અપાયા। ગૌણ સેવા પસંદગી મંડળના ઉમેદવારોમાં ખુશીનો માહોલ। મુખ્યમંત્રી નવનિયુક્ત કર્મીઓને જનસેવા માટે આહવાન કર્યું। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વર્ગ 3ની વિવિધ સવર્ગની જગ્યાઓ માટે પસંદગી પામેલા કુલ 4473 જેટલા ઉમેદવારોને રાજ્ય સરકારમાં સેવા બજાવવાની તક પ્રાપ્ત થઈ છે। દિવાળી બાદ દેવ દિવાળીએ મળેલી આ સરકારી નોકરીની ભેટથી યુવાનો અને તેમના પરિવારજનોમાં અપાર ખુશીની લહેર જોવા મળી હતી। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અત્યંત પારદર્શક પદ્ધતિથી લેવાયેલી આ પરીક્ષામાં રાજ્યભરમાંથી લાખો ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી મેરિટને આધારે શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે। મુખ્યમંત્રી પ્રતિકાત્મક રૂપે 21 જેટલા ઉમેદવારોને મંચ પરથી રૂબરૂ નિમણૂક પત્રો અર્પણ કર્યા હતા। આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને મંડળના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભરતી પ્રક્રિયાની ઝડપ અને પારદર્શિતા અંગે ઉમેદવારોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। નવનિયુક્ત ઉમેદવારોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી કર્મચારી એ માત્ર નોકરિયાત નહીં પરંતુ પ્રજાનો સેવક છે। તેમણે તમામ યુવા કર્મયોગીઓને પૂરી નિષ્ઠા અને પ્રામાણિકથી જનસેવાના કાર્યમાં જોડાઈ વિકસિત ગુજરાતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું। રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી સરકારી ભરતી પ્રક્રિયાને વધુ સુદૃઢ અને વેગવાન બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે આજે આટલી મોટી સંખ્યામાં એક સાથે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે।